રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। વાગવામાં મને નથી ખબર કેટલા વાગ્યા, એ વાગવામાં 8:30 જેવું થાય છે ને આજે આપણે 5:30 વાગ્યાના વહી ગયા હતા અને ડુંગળી હતી 4.5 વીઘાની એ વાવી દીધી અને હવે આવી ગયા આપણે ઘઉંનું વાવેતર કરવા। અને તમે બધા કાલે આપણે પૂછ્યું હતું કે વાવેતરના વિડીયો બનાવવું કે શેના બનાવવું, તો ઝાઝા લોકોએ એવું કીધું છે, તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। હવે છે ને જ્યાં સુધી વાવેતરની સિઝન આવી છે ને ત્યાં સુધી વાવેતરના જ વિડીયો આવી છે। તમે તાર મોજ કરો અને આનંદથી રહ્યો ને મજા કરો ને કામ કરો, બીજું કાંઈ નહીં, બરાબર? તો એવું છે બધું। હાલો આપણે હવે ઘઉંનું વાવેતર કરવાનું છે અહીંયા 22 વીઘાનું। આ 22 વીઘાના ઘઉં આજને આજ નથી વાવવા, અડધા આજ વાવશું, અડધા પછી કાલની ને પરમ દિવસ વાવશું, એટલે કે જેમ પીવે એમ વાવવા પડે, બરાબર? તો અને બીજા નંબરમાં મારે પાછું લસણ છે બપોર પછીનું, એટલે આપણે ફૂગાઈ જાય અને ખેડૂતને સારું, એટલે બે રીતે અત્યારે 8, 9 કે 10 વીઘાના વાવીશું અને પછી આપણે બપોર સુધી વાવવાનું। ના પાછળ તમે અવાજ ભારો નહીં, ભૈડિયાનો છે, જા પાછળ આ બાજુ છે ને ભૈડિયો છે, એટલે કે પથ્થર ભાંગવાનું મશીન, જા સામું ડમ્પર ને બધું દેખાય, જોઈ લો તમે। અને અહીંયા નદીનો પાણો પથ્થર છે ને એકદમ કાળો પથ્થર છે। અમારે આ નદીનો પથ્થર છે ને આજુબાજુના એરિયામાં બધે વખણાય છે કે ભાઈ થાણાગઢ ને અમરાપરની વૈસે આવે। આ બાજુ રહ્યો ને આ પણ ભૈડિયો છે, સામો રહ્યો ને એ દેખાય ને એ ભૈડિયો છે, અને આગળ ગામ અમરાપર આવે અને આ રહ્યું એ સામું અમારું ગામ આવે। તો આપણે છે અત્યારે અમરાપુર થાણાગઢ અમરાપુર રોડે, અહીંયા રોડ જ આવી ગયો, આ રોડ છે। એટલે હવે આપણે છે ને અત્યારે ડુંગળીનું છે, આમાં થોડીક એ વાત કરી લે કે ડુંગળીનું છે, તો ડુંગળીનું આપણે આ સ્લાઇડ આખી અધેર ઉપાડવાની છે। અને મને સિફ્ટી આવી હતી એમાં મેં પરમદીના વિડીયોમાં કીધું કે સિફ્ટી શેમાં આવી હતી, કે તો જો આ રહ્યું ને આ નટ અહીંયા હતી, આ રહી ને અહીંયા હતી। હવે એ આ છે ને આખો દાંતો ટૂંકમાં ધોકો છે, હવે અહીંયા આમ આંગળી હતી ને આ બધું નટ ને આખું આ બધું પડ્યું માથે પડ્યું, એટલે કેવી સિફ્ટી આવે? હજી જો આ હજી દુખે છે, જો આંગળી રહીને હજી કાળી, તમે ફારો જો લાલ થઈ ગઈ કાળી છે, બરાબર? તો એ રીતની સિફ્ટી આવી હતી ને એવું તો આમાં થોડું ઘણું તો થયા જ રાખતું હોય। એટલે આપણે આ ડુંગળીની હવે એ બધી વાત જવા દો, આ ડુંગળીનું અત્યારે અધેરું પાડવાનું છે કે અત્યારે નીસું છે એ હાલતું હતું ને આ બધું અધેર હોય ને આપણે આ ચણાનું છે, તો ચણાનું તો અધેર જ છે, એ સવારમાં જ અધેર કરી લીધું હતું, નકર પરમ દિવસ પરમદીની રાતે ચણા વાવવા ગયા હતા, થોડું ઘણું ભૂલાઈ ગયા છે, માફ કરજો, બરાબર? તો ચણા વાવવા ગયા હતા એ અધેર ઉપાડેલું છે, આ ઘઉં ધાણાનું પણ અધેર ઉપાડેલું છે, અને અત્યારે ડુંગળીનું વાવેતર આપણે ચાલુ હતું, તો ડુંગળીનું અધેર ઉપાડ લેવું। અને આ 4 પાટલી કે એટલે કે 10ના પટા ક્યારામાં 4 આવ્યું। હવે એ પટા અમારે અહીંયા આ જ વાવેતર થાય, ઘઉં ને ધાણાનું બે, બરાબર? તો પોળો પટ્ટો છે આ રીતનો પોળો પટ્ટો છે, આ 1, 2, 3 ને 4 પટા છે, એટલે એ બધું સેટિંગ આપણે રોટરનું કરી નાખ્યું છે। જે અહીંયા ચણાના રોટર હતા, રોટર તો જો કે આના આ જ હાલે, 3B છે, 3B, બરાબર? તો રોટર એને એ જ હાલે, એટલે રોટર આમાં ચણામાં આપણે 3 હોય અને ઘઉંમાં 4 ચડાવ્યા। ખાતરમાં અત્યારે આપણે ડુંગળીના 7 રોટર ચાલુ છે, કે એટલે કે આ પટ્ટામાં પાછળ પટ્ટામાં એ બંધ કરવાના છે, 4 લઈ લેવાના છે ઘઉંની હારમાં, એટલે કે પાઇપ આમાં સેજ જો રહ્યા આડાહવરા કરવાના રહીએ, 4 પટ્ટામાં લઈ લેવાનું, બીજા બંધ થઈ જાય ટૂંકમાં, એ રીતનું સેટિંગ કરવાનું છે। હાલો હવે ખેડૂત આગળ આવે છે તો આપણે સેટિંગ ફટાફટ કરી લઈએ। આપણે જો ને ઘઉંની ઓરણી થઈ ગઈ કમ્પ્લીટ, જો આપણે આ ડુંગળીનું ટૂંકમાં અધેર ઉપડી ગયું, ઘઉંનું નીચે બેસી ગયું, આ રીતે જો આ એટલું અધેર છે, આ એટલું નીચું બેસી ગયું, એટલે વાવેતર કરવાનું છે। આ બધું નીચલું અને આવડું આ 3 વીઘા જેટલું આ છે, આ કટકું આમાં આમ વાતર થાય, ઓતર દખણ, અને આ નીચલા ભાગમાં આમ થાય, એમાં ઉગમણા અથમણા થાય, એટલે કે આ થોડોક ટૂંકો પળો થાય ને ઓલો પછી થઈ જાય લાંબો। કેમ ભાઈ, સારું ને? જા જયંતિભાઈના ભાગીદાર છે, સારું છે ને? કયું ગામ? સંતરામપુર। તો ખાતર ને ઘઉં છે બિયારણના, ખાતર નાખવાનું છે NP 12, 32, 16, અને ઘઉં છે બિયારણ ખબર પડતી, અને ઘઉં કંઈક જાવા છે લોકવન છે ને, લોકવન ઘઉં જો આ રીતના છે,
કેટલા નાખવા વીઘે? વીઘે મણ. વીઘે 20 કિલો ખાતર? ખાતર એ 20 કિલો. ખાતર એ 20 કિલો. તો ખાતરની જો પેટી ભરાઈ ગઈ છે, ઘઉંની ભરાઈ ગઈ છે, કમ્પ્લીટ બધું. હાલો 4 પાટલીના વાવેતર અને અહીંથી લેવાનું. જયંતિભાઈ થોડીક જગ્યા મૂકી દેવલ સીધું થઈ જાય. હા હા બરાબર ને? આ થોડીક છે 3 જેવું આ રીતનું આ સેટો છે. આ છે અહીંયા જગ્યા મૂકી દઈને એટલે થઈ જાય સીધો. પછી આ નીચલા ખેતરમાં વાવવાના. કેટલા કરતાક વાવશું આજ? આજ 12 મણ વાવવા. 12 મણ વાવવા. બપોર સુધી વાવી જ્યાં સુધી પૂગે ત્યાં સુધી. એટલે પછી આ પી જાય પછી પાછા કાલ લઈને પરમદી પાછા વાવી દો. તમારે ડુંગળી વાવી ગયો તો ઉગી ગઈ? સોલિડ ઉગી ગઈ. 32 દાંતે વાવેલી હતી. કેવી ઉગી? બહુ સારી ઉગી. અને કેટલું બિયારણ નાખ્યું હતું? વીઘે 1 કિલો ને 50 ગ્રામ જેટલું. 50 થી 60 ગ્રામ જેવું ગયું હતું. બરોબર. હવે અત્યારે એ રેન્જ હાલે છે 1 કિલો ને 50 ગ્રામ ને 60 ગ્રામ. ક્યાંક 60 ગ્રામ જાય, ક્યાંક 50 જાય. એટલે એટલો 10 ગ્રામનો તો ગમે એવો કારીગર હોય તો ફેરફાર થતો હોય. બરોબર. તો પહેલાં આપણે નાખતા કેટલું નાખતા? 1200. ઓલ પહેલી વખત વાવ્યું હતું કેટલું નાખ્યું હતું? 1 ને 200 નાખ્યું. હા, 1 ને 200. અને તોય માપે ઉગ્યું હતું ને, કારણ કે વરસાદ માથે પડ્યા તેવડા. અને એ તો કે ડુંગળી અમુકને બસી ગઈ છે અને બસી ગઈ છે અને વહી ગઈ અને વહી ગઈ હોતી. બાકી તો હવે જે વાવેતર થાય છે ને એ 1 કિલો ને આજુબાજુ જ થાય. અંદર નહીં, ટૂંકમાં 1 કિલો માથે થોડું ઘણું મેં વાવેલું છે એમાં નાખેલું છે. પછી બીજા લોકો વાવતા એ તો આપણે બહુ ખ્યાલ ન હોય, કારણ કે બધા પાસે આપણે ન જતા હોય. તો એ રીતનું છે. અને લગભગ કિલ્લાની આજુબાજુ જ બધા વાવતા હોય. અને જો કે વાવેતર કરતા હોય કોઈ એક નબળા ન હોય, બધા સારા જ હોય. બરોબર ને? આપણે કોઈને અવગુણ નથી ગાવા. હાલો હવે આપણે ઘઉં કરી દઈએ ચાલુ. આપણે ઘઉં વાવતા તે એ જો હવે અડધામાં થોડાક ઓછા વવાઈ ગયા છે. એટલે 9-10 વીઘાના જેવું થયા છે. બાકી 22 વીઘાના ઘઉં હતા એટલે હજી 12 વીઘાના રહી ગયા. 12 નહીં પણ 11 વીઘાના રહી જાય છે. એટલે 10-11 વીઘાના વવાણા છે ને 10-11 અડધું વવાણું, અડધા રહી ગયા ટૂંકમાં. એમ તો અંદાજ તો ટૂંકમાં નહોતો હવે. એટલે ઘઉં વાવી ગયા ને હવે લસણની જો ઘઉંની વળણી છૂટી ગઈ છે ને લસણની જૂતી ગઈ. હવે જવું આપણે લસણ વાવવા. લસણ બપોર પછી 3 જણાનું છે. જયેશભાઈનું છે 5 વીઘાનું, વિમલભાઈનું 5 વીઘાનું, અને આપણે એક કેવા જયંતિભાઈનું છે 4 વીઘાનું. જો બા બેઠા છે અહીં કાબા. આજ બપોરે સવારમાં તું વહેલો વહી ગયો હતો? સવારમાં વહેલો વહી ગયો હતો. અને બેન જો અહીંયા ઠામ વાસણ માંજે છે. હા, બપોરના ઠામ વાસણ થાય છે તો. અને અહીંયા કંઈક એક કામ કરે છે ને ખામું બેઠું બેઠું જોવે છે તો. હું આ ટીંડોળાની ટીંડોરા ટીંડોરાની કાસરી. બરોબર. ખાલી મીઠું નાખી મૂકવી દેવાનું. હા, બહુ પોસી થાય. જેમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તું હું બેઠી બેઠી જોશો? હું જોશું. કેવી રીતે સુધારે એમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને શીખવાડજો. સુધારતા નો આવડતું હોય તો. બાળકો બધા કુઈ ગયા હે મોજમાં ફોનમાં. હા, હાલો તો બપોરા પાણી કાઢી લીધા ને આપણે હવે જવા દે ફટોફટ વાવવા. લસણનો ઘરકો આજ છે નીકળે ને એટલો કાઢી નાખી, બાકીનું કાલે. હાલો ડેલો ખોલો.
જો અહીંયા જયેશભાઈ ઊંધારને ત્યાં ચાલુ છે લસણનું વાવેતર 5 વીઘાનું છે ને હવે રહી છે 3 ઉથલ. 1 ઉથલનું ભરાઈ ગયું છે ને હવે 2 ઉથલનું રહ્યું છે. ખાતર જાય છે વીકે 30 કિલોની આજુબાજુ 30 કિલો અને લસણ જાય છે 7 મણ. કેમ રેડી હો 7 મણ તો હોય ને. 7 મણ મોટું છે લસણ એટલે જોઈ નાનું હોય તો ના જો લસણ તો જો તમે 1 નંબર છે કાંઈ ઘટે નહીં. જો બિયારણ પણ ટોપ છો. ઘરનું જ હતું ને? કેટલી ગુણ્યું હતું? તો 60 ગુણો ભાંગું કેટલું? ભાંગો 13.5. 5 વીઘા જમીનમાં 13.5 1000 ફૂટનો પલ્લો. 1000 ફૂટ પૂરો છે કે ઓછો છે થોડો ઘણો? 975 25 ફૂટ ઓછો છે 1000માં. 1000 ફૂટનો પલ્લો પૂરો જો. અને આપણે 4.5 મણનું ખાનું છે આખું ભરીને એટલે 4.5 મણ સામે. જો અત્યારે ભરેલું રહ્યું ને આ પારો મારેલો જો અહીંથી હોત દેખાય દો હાલજી તો જવા દે. આ પારો મારેલો છે બરોબર. તો 4.5 મણ કર્યું છે ને ઉથલ મારીને આવીને તો અહીંયા આવે તો પૂરું થઈ જાય. કેમ? એક ઉથલે પૂરું. એક ઉથલે પૂરું. કલેક્ટ કરવું. વાગવામાં 6:30 જેવું થાય છે ને આપણે જો ને હજી અડધુંક વવાણું અહીંયા. અહીંયા અડધુંક વવાણું ને અડધુંક હજી રહ્યું છે. એટલે ટૂંકમાં અહીંયા હતું કેટલું 3-3.5 વીઘાનું હતું. કેટલું હતું? 3 વીઘા જેવું થાય ને. અત્યારે જયંતિભાઈ માથુકિયા ત્યાં ચાલે છે અને ગામ પાસે આમ નજીક જ છે. અહીંથી ગામ હાવ જો નજીક જ છે અહીંયા. અને ગામ પાસે હતું આજે સવારની જો વાત કરીએ ને તો 5 વીઘાની ડુંગળી અને 10 વીઘાના ઘઉં 10-11 વીઘાના અને 2-5 વીઘાના લસણ અને આ 3 વીઘાનું લસણ. સવારે 5 વાગે સીટે બેઠા હોય ત્યારે એટલું નીકળતું હોય. બાકી આખો દી છે ને પાણી પીવાનો વારો આવે. પાણી પીવાનો વારો નથી હોતો. ખેડૂતની આવી હાલત છે જોવો તમે. કેમ? હા સવારના આમના મોય 5 વાગ્યાના એક ધારા હોય એટલે 8 વાગશે તો ઘેરે જાવ. હજી 8 તો નહીં પણ આ તો છે ને 6:30 થયા ને એટલે 7 તો પાકા એમ. તો પાકા એમ. કારણ કે હજી જો અડધું વાવવાનું રહ્યું છે અને હજી આ શેઠા મોસમને એવું બધું પાછલી લેવું એટલે 7:30 તો પાકા થઈ જાય એમ. અને હવે જેટલું બને એટલું અંધારું થાય ને એમ લસણમાં ખાસ છે ને
નિરાત રાખવી પડે. બાકી આમ જો વાવેતર તો આ રીતનું જ થાય, એમાં કાંઈ ઘટે જ નહીં. ઘટે વાવેતરમાં નો ફેર પડે કાંઈ. એ તો કહું વાવેતર છે ને પારા જો બધે એક જ ધારા થાય, એમાં કાંઈ ફેર ન પડે. રાતે આખી દિવસ ના આખી એમાં, કારણ કે આપણે આ જો ધોરો દી છે એ ઓલા સેઠા સુધી પકડી લે જા ફોક્સ. અને ઘટે તો જે આ હેડલાઇટ છે જ એ હેડલાઇટ ચાલુ કરી દેવાની. બાકી તો આજનો દિવસ આવો ગયો. કંઈક કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. હાલો મંડી ખેસવાર લે થાય નવરા.